હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વાયરલ વિડીયોનો આ કેસ કે જે અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ પણ અત્યારે શરૂ કર્યો છે। યુટ્યુબ ચેનલ ધ્યાને આવતા સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે। વાયરલ વિડીયોની તપાસ અંગે સાયબર ક્રાઇમના એસીપીનું નિવેદન સામે આવ્યું છે। યુટ્યુબ ચેનલમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવી હતી। સારવાર માટે જતી મહિલાઓના વિડીયો અપલોડ કરવામાં આવતા હતા। યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલના ક્રિએટર સામે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને આ વિડીયોમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે। કઈ હોસ્પિટલનો આ વિડીયો છે તે અંગે પણ અત્યારે તપાસ ચાલુ છે અને આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। 66 અને 67 હેઠળ ગુનો પણ નોંધાય છે અને અન્ય વિડીયોનું કન્ટેન્ટ શું છે તેની તપાસ પણ અત્યારે ચાલુ રાખવામાં આવી છે। યુટ્યુબ ચેનલ પર 7 જેટલા વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે। આ ટેલિગ્રામ ચેનલમાં સાઉથ ઇન્ડિયાના પણ વિડીયોનો દાવો કરવામાં આવ્યો છે। એક વિડીયોમાં દર્દી અને નર્સ વચ્ચે ગુજરાતી ભાષામાં વાતચીત થઈ રહી હોવાનું જોવા મળ્યું। વિડીયોનો સ્નેપશોટ મૂકીને પૈસાની ડિમાન્ડ કરવામાં આવી। કન્ટેન્ટમાં કોઈ શૈક્ષણિક હેતુ નથી જણાઈ રહ્યો। આવા વિડીયોમાંથી પૈસાની કમાણી પણ કરવામાં આવતી હોય છે। તો ટેલિગ્રામ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ બનાવનારા વિરુદ્ધ પણ અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુટ્યુબ અને ટેલિગ્રામ ઉપર એક મહિલાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સારવાર લઈ રહેલી મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સાયબર ક્રાઇમની ટીમે તપાસ શરૂ કરી છે। આપણી સાથે સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, ખાસ તો વિડીયો વાયરલ થયો છે જે બે પ્લેટફોર્મ પર જે વાયરલ થયો છે, શું તપાસ હાથ ધરવામાં આવી છે અને શું સામે આવી રહ્યું છે? અમદાવાદ સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમના ધ્યાને એક યુટ્યુબ ચેનલ આવેલી હતી, જે યુટ્યુબ ચેનલમાં એક હોસ્પિટલના એવા વિડીયો પ્રસારિત કરવામાં આવેલા છે કે જેમાં જે મહિલાઓ સારવાર માટે આવે છે અને જ્યારે ઇન્જેક્શન માટેની પ્રોસિજર કરવામાં આવે છે તો એમના સીસીટીવી ફૂટેજના એવા વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અને એમાં એક ટેલિગ્રામ ગ્રુપનું ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપવામાં આવેલી છે, જેમાં લોકોને ડાયરેક્ટ કરીને પછી એવા બીજા વિડીયો જોવા માટે એમની પાસેથી પૈસાની ડિમાન્ડ કરવામાં આવે છે। તો આ બંને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબનું જે ચેનલ છે એમના ધારકો વિરુદ્ધમાં અત્યારે ફરિયાદ દાખલ કરવાની પ્રોસિજર અમે ચાલુ કરી છે। સર, ખાસ તો વિડીયો પરથી શું લાગી રહ્યું છે? કારણ કે ભાષા ગુજરાતી બોલાઈ રહી છે, શું ખરેખર ગુજરાતની છે, અમદાવાદની છે, ક્યાંની લાગી રહી છે? અગર જે કોન્વર્ઝેશન છે એમાં પેશન્ટ અને નર્સ વચ્ચે એ ગુજરાતીમાં છે, એટલે એવું મનાઈ રહ્યું છે પ્રાઇમ ઓફિસ કે ગુજરાતનો વિડીયો હોઈ શકે, બટ કઈ હોસ્પિટલનો અને કઈ જગ્યાનો છે એ ખાલી વિડીયો ઉપરથી કેવું સંભવિત નથી। સર, ખાસ તો પ્લેટફોર્મની વાત કરીએ તો યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ક્યારે બનાવવામાં આવ્યું હતું? આ ગ્રુપને લઈને જ્યારે તપાસ કરી ટેલિગ્રામમાં કેટલા મેમ્બરો હતા અને કેવી એક્ટિવિટી ચાલી રહી છે? જે યુટ્યુબ ચેનલ છે એ 6 જાન્યુઆરી 2025ના અને ટેલિગ્રામ ગ્રુપ એ સપ્ટેમ્બર 2024થી કાર્યરત હોવાનું પ્રાઇમ ઓફિસે જણાઈ આવેલું છે અને એ બાબતમાં અમે આગળની તપાસ કરી રહ્યા છીએ કે એમાં શું છે બીજી એક્ટિવિટી એમની। ખાસ તો તમે કહ્યું કે નાણાંની પણ માંગ કરવામાં આવી છે વધુ વિડીયો જોવા માટે, એટલે શું કોઈ ગેંગ કોઈ આવી રીતના સક્રિય છે આ પ્રકારે વિડીયો બનાવીને ગ્રુપમાં શેર કરવા માટેનું કંઈ? આવા ઘણા બધા સાયબર ક્રિમિનલ ગ્રુપ હોય છે જે ઘણીવાર પોર્નોગ્રાફિક કન્ટેનર અથવા તો આવા જે સેન્સિટિવ વિડીયો હોય એ ડાર્ક વેબ અથવા તો અન્ય કોઈ પ્લેટફોર્મથી મેળવીને પછી લોકોને એ દેખાડવા માટે એમની પાસેથી પૈસાની માંગણી કરતા હોય છે। તો એવું પ્રાઇમ ઓફિસે અત્યારે આ ટેલિગ્રામ ગ્રુપમાં જણાઈ આવ્યું છે, કેમ કે એમાં અલગ અલગ સ્નિપેટ શોટ આવેલા છે, બટ કોઈ વિડીયોની લિંક નથી આપવામાં આવી। ત્યાં કઈ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને કઈ કઈ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે? કોણ આ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપના ધારકો છે એમની વિરુદ્ધમાં અમે હાલ તપાસ ચાલુ કરી છે અને આઈટી એક્ટની કલમ 66 અને 67 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હજુ આપણી સાથે સાયબર ક્રાઇમના એસીપી હતા અને જે પ્રકારે આ વિડીયો વાયરલ થયો છે જેને લઈને હાલ તો સાયબર ક્રાઇમની ટીમે તપાસ તેજ કરી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો હોસ્પિટલમાં મહિલાઓની સુરક્ષાને લઈને પણ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે। એક તરફ તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના જે વિડીયો વાયરલ થયા છે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। યુટ્યુબ ચેનલ ધ્યાને આવતા સાયબર ક્રાઇમે તપાસ પણ શરૂ કરી છે। વાયરલ વિડીયોની તપાસ અંગે પણ સાયબર ક્રાઇમના એસીપીનું જે નિવેદન છે તે પણ સાંભળ્યું। યુટ્યુબ ચેનલમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવી હતી અને સારવાર માટે જે મહિલાઓ જતી હતી તેમનો વિડીયો અપલોડ કરવામાં આવતો હતો। સીસીટીવી વાયરલ થયા છે, શું કહેશો?
હા, આજે મેગા MBBS નામની કોઈ ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે ને એમાં પેશન્ટને તપાસતા અમુક વિડીયો વાયરલ થયેલા છે. એ મને આપણા મીડિયાકર્મીએ જ મને મોકલાવ્યા અને એના માટે ઓપિનિયન માંગ્યો એટલે મને ખબર પડી. હવે આમાં જે લોકોનું જે આશય છે તે ટોટલી માલાફાઈડ લાગી રહેલો છે અને ફાઇનાન્શિયલ પર્પઝથી થયેલું એવું લાગી રહેલું છે કે એમાં જોડાવા માટે અમુક પૈસા મળે અને એવી રીતે છે. તો કદાચ એવું બની શકે, આમાં બે પોસિબિલિટી રહેલી છે કે કાં પોતે જાતે કરેલું હોય એની શક્યતા બહુ જૂજ લાગી રહેલી છે, અને બીજી વસ્તુ કે હોસ્પિટલમાં તમારા જે CCTV કેમેરા લાગેલા હોય અને એમાંથી તમારો પોતાનો ડોક્ટરનો કે પોતાના જે કંટ્રોલ હોય તે ના રહેલો હોય અને એના જે રેકોર્ડિંગ હોય તેમાંથી કોઈ સ્ટાફે કે કોઈક બહારની વ્યક્તિએ કે કોઈ હેક કરેલું હોય અને એના કારણે પણ આવા વિડીયો ફરતા થયેલા એવું બની શકે. પહેલી જે પોસિબિલિટી બતાવી તે તો બહુ નિંદનીય છે ને એવું લગભગ થાય નહીં. સેકન્ડ વસ્તુ છે કે આવી રીતે લીક થાય તો ખાસ જે એક્ઝામિનેશન કરતા હોય પેશન્ટને, ઓપરેશન કરતા હોય કે ડિલિવરી કરાવતા હોય આવી જગ્યાઓમાં પ્રાઇવેટ પાર્ટ ઘણી વખતે ખુલ્લા હોય અને હોઈ શકે તો એના રેકોર્ડિંગ નહીં થવું જોઈએ અને કરવામાં આવતું નથી હોતું. એટલે કોઈક સંજોગોમાં થયું હોય અને લીક થયેલું હોય અને કોઈકે લીધેલું હોય અને મૂક્યું હોય તે આખી જ વસ્તુ બહુ નિંદનીય છે અને આને દંડનીય સજા થવી જોઈએ, આનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. કારણ કે આમાં તો શું છે, ડોક્ટરની ચેમ્બર હોય અને ડોક્ટરના અંદર ઇન્વોલ્વમેન્ટ હોય એટલે એવું જ થાય કે ડોક્ટર પોતે જ આમાં ઇન્વોલ્વ હશે, એવું ના હોય. ઘણા બધા સ્ટેજ પર આવું થઈ શકતું હોય છે. અને મારી એક ખાસ જે અમારા ડોક્ટર્સ છે એને એક અપીલ છે કે તમારા ત્યાં જે CCTV કેમેરા મૂકેલા છે એના બધાના તમે એક્સેસ જોઈ લો, તમારી પાસે જ હોવા જોઈએ, બીજા કોઈની પાસે હોવા નહીં જોઈએ. અને જ્યાં રેકોર્ડિંગની તમે સુવિધા મૂકેલી છે તે ખાલી આપણી સેફટી, આપણી ને પેશન્ટની સેફટી માટે હોવા જોઈએ. પરંતુ એમાં જો કોઈ પણ પેશન્ટની પ્રાઇવસી છે એનો ભંગ થતો હોય તો એને તરત તાત્કાલિક ધોરણે હટાવી દેવા જોઈએ, પોતે પર્સનલ ઇન્ટરેસ્ટ લઈ લેવો જોઈએ. અને જે માનસાઈ કહેવાય કે આવી રીતે કોઈક લેડીઝના ફોટો ને વિડીયો તમે અપલોડ કરો છો અને એમાંથી પૈસા કમાવો છો અને એવી તમને ફેમ અને ફાઇનાન્સ બંનેની જે તમારી વૃત્તિ છે તે ખરેખર અમાનવીય કૃત્ય કહી શકાય. એટલે આમાં ગવર્મેન્ટે એવો બાન મૂકવો જોઈએ કે યુટ્યુબ ચેનલ કોઈ બી ચાલુ કરી શકે અને કોઈ બી એનો ફાયદો લઈ શકે એવું ના હોવું જોઈએ. આ કોઈ એવું વસ્તુ નથી કે જે આપણે એને માફ કરી શકીએ. એથિકલી આ બહુ જ દર્દી અને તબીબની વચ્ચેનો જે એક સંબંધ છે એની ઉપર એક પ્રશ્નાર્થ મૂકે એવી ઘટના આ ચોક્કસ મૂકી શકાય, પરંતુ મેં તમને કીધું ને કે આમાં ડોક્ટરનું ઇન્વોલ્વમેન્ટ નહીં હશે, પરંતુ ડોક્ટરનું વાંક બે જ કહી શકાય કે તમારા જે પણ આવી રીતે રેકોર્ડિંગ હોય કે તમારી હોસ્પિટલની જે આપણે તમારા એક્સેસ હોય કે તમારી જે આપણે આ જીઓની ચેનલ્સ હોય તેના જે પાસવર્ડ્સ ને બધું હોય તે તમારી પાસે જ હોવા જોઈએ. અને લગભગ કોઈને આપવાની, અથવા તમે જો કોઈને આપો છો તમારા એડમિનને કે કોઈ ઓફિસ સ્ટાફને, તો એ બહુ ગોપનીય હોવો જોઈએ અને બહુ એમાં તકેદારી રાખવાની જરૂર છે. અને જ્યારે પણ CCTV કેમેરા મૂકીએ છીએ ત્યારે ચોક્કસ જોવાની જરૂર છે કે કોઈ પેશન્ટનો, એટલે હું તો ફિમેલ નહીં, હું તો મેલની પણ વાત કરું છું અને નાના બાળકની પણ વાત કરું છું, તેના પણ કોઈ પ્રાઇવેટ પાર્ટ છે તો જો આવી રીતે એની ઈચ્છા વિરુદ્ધ અને આવી રીતે રેકોર્ડિંગ થતું હોય તો એ અમાનવીય કૃત્ય જ છે અને ચોક્કસ એમાં અપરાધને સજા થવી જોઈએ. પણ આમાં એવું નથી કે ભાઈ કોઈ ડોક્ટરે સંડોવાયેલો છે કે શું છે. આમાં તો મને એવું લાગે છે કોઈ વ્યક્તિએ ચેનલ ઊભી કરેલી છે અને બધી જગ્યાએથી લેતા હશે. એટલે એ લોકો કોઈક સ્ટાફને કે કોઈ એવી રીતે મેડિકલના કોઈ માણસોને, પેરામેડિકલ વ્યક્તિઓને અંદર સાંધતા હોય અને આવું કરતા હોય રેકોર્ડિંગ, એવું બની શકે છે. તો જે પ્રમાણે આ વિડીયો અત્યારે સામે આવ્યો, જે CCTV ફૂટેજ સામે આવ્યા તેને લઈને ઘણા બધા સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે.
મહિલાનું ચેકઅપ થતું હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મહિલાઓના મેડિકલ ચેકઅપનો જે વિડીયો વાયરલ થયો છે અને આ જ વિડીયો યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવે છે અને તેની ટેલિગ્રામ લિંક પણ તે સમયે આપવામાં આવી છે. એટલે આ જે સાયબર માફિયાઓ છે તે કઈ રીતે આ સમગ્ર જે ઘટના છે તેને અંજામ આપતા હતા તેને લઈને પણ સૌથી મોટો સવાલ છે. કારણ કે જે પ્રમાણે કયો વ્યક્તિ આમાં સંડોવાયેલો છે, હોસ્પિટલ સ્ટાફ આમાં સંડોવાયેલા છે, શું ડોક્ટર પણ આમાં સંડોવાયેલો છે, તેને લઈને પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે એક તરફ એક મહિલા જ્યારે હોસ્પિટલમાં જાય છે, સારવાર માટે જ્યારે તે જતી હોય છે, પરંતુ સીસીટીવી કેમેરામાં એ દ્રશ્યો કેદ કરવામાં આવે છે અને ત્યારબાદ યુટ્યુબ ચેનલ પર તે અપલોડ થાય છે. એટલે સ્વાભાવિક રીતે સવાલો પણ ઘણા બધા ઉભા થાય છે.